જી સર, આપનું નામ, આપની ડેઝિગ્નેશન. મારું નામ બી આર ધનપત, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સર, સુરભી ડેરી સામે અત્યારે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે, શા માટે, શું કહેશો? સૌપ્રથમ સુરભી ડેરીના ખટોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જ્યાં 750 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડવામાં આવેલ, જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીને મોકલી આપવામાં આવેલ, બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ કરાવવામાં આવેલ. અચ્છા સર, અત્યારે કેટલી આઉટલેટ છે અને એની સામે કઈ રીતની સીલિંગ કરાવવામાં આવી રહી છે? ત્યારબાદ સુરભી ડેરીના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવેલ, જથ્થો સીઝ કરવામાં આવેલ, તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ, તેમજ હવે સીલ કરવામાં આવશે. સર, તમામ જે દુકાનો છે તે શા માટે સીલ કરાઈ છે અને પાછળનું કારણ શું છે? અત્યારે શંકાસ્પદ જથ્થો કહી શકાય આપણે, અને લોકોના આરોગ્યને સાથે તેના રિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળસેળ છે, કઈ ભેળસેળ છે, તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે. અત્યારે કેટલી દુકાનોને સીલ કરાઈ છે? અત્યારે ટોટલ 3 દુકાનોને સીલ કરવામાં આવે છે.